ગુજરાત વિધાનસભામાં સિંગરોને બોલાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા ઠાકોર સમાજમાં આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। અમીરગઢના ધનપુરામાં ઠાકોર સમાજ દ્વારા રોડ બ્લોક કરી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો વિરોધ કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પોલીસે વિરોધ કરનાર લોકોની અટકાયત કરી હતી। સિંગરો સાથે સાથે સમગ્ર ગુજરાત ઠાકોર સભાનું અપમાન કરવામાં આવ્યું છે। આ સાથે સાથે એવું પણ લાગી રહ્યું છે કે બનાસકાંઠાની લોકસભાનો હારનો શંકરભાઈ ચૌધરી બદલો લઈ રહ્યા છે ઠાકોર સમાજ જોડેથી। અને અગાઉ પણ તમને ખબર છે બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરી જાતિવાદ ચલાવીને ત્યાં પોતાના સમાજને નોકરી આપતા હોય છે। વાત એ પણ બીજી છે કે આ શંકરભાઈ ચૌધરી દ્વારા જે દારૂબંધીનો કાયદો છે, જે કાયદાના વિરુદ્ધમાં જઈને એક સિંગર ગીત ગાવે છે, હાથમાં છે વિસ્કીની આંખોમાં છે પાણી, પરંતુ એવા સિંગરોને બોલાવી અને એ શંકરભાઈ ચૌધરી એમનું સન્માન કરે છે, ત્યારે આ ગુજરાત માટે શરમજનકની વાત છે। આ યુવાધન આવા ગીતોના કારણે બરબાદ થઈ રહ્યું છે। તેથી કરીને હું પણ આ તાજેતરની સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, એમને કહેવા માંગુ છું કે આવા વિધાનસભાના અધ્યક્ષ પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જે ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, ઘણા કલાકારો હતા, એવું નહોતું કે એક જ વિક્રમ ઠાકોર, અમારી સમાજની અંદર ઘણા ગાયન કલાકારો હારા ગાયન કલાકારો હતા, એમનું પણ અપમાન કરવામાં આવ્યું અને અમારી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું છે। એ નહીં ચલાવી લેવામાં